તો હેલો ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. સ્વાગત. જય શ્રી રામ. હળવાદે. પછી સવાર પડી ગઈ. હા. સવાર પડી એટલે તારું કામકાજ ચાલુ હે ને? તારું કામ શું છે? બધાને હેરાન કરવાનો. સાચી વાત ને? બોલા છે ખરો હવે? હા. બધાને હેરાન કરવાનું ને? હા. પછી મસ્તી કરવાનું, ખાવાનું ને હેરાન કરવાનું, હે ને? મસ્તી કરવાનું, ખાવાનું. નહીં? તો ભાઈ કાલનો સરસ મજાનો વરસાદ પડી ગયો છે એટલે ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણ. બાકી કાલ અત્યારે તો એટલી બધી ગરમી લાગતી હતી ને, બાફ હદ વગરનો બફારો મારતો હતો. તો રાત્રે અને વરસાદ હતો ને? હા, રાત્રે બી ચાલુ તો છક કરીને. બાકી કાલ રાત્રે જે પડ્યો છે ને વરસાદ, બહુ મસ્ત વરસાદ પડી ગયો, મજા આવી ગઈ. અત્યારે વાદળા છે પણ વરસાદ નથી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પેશન્ટ હાજર છે. હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને અમારા ચીડિયા ઘરમાં, ગુસ્સો ફેમિલી બ્લોગ દ્વારા. અમારું ઘર હવે દવાખાનું બની ગયું છે. એક એક કરીને પેશન્ટ વધતા જાય છે. એક ઓકે થાય એટલે બીજું પડે ને બીજું ઓકે થાય એટલે ત્રીજું પડે એમ. જે બાકી હોય બધા એક એક કરીને પડી જાય છે હવે. જે પડી ગયા છે નથી, ગાળો આવી ગયા છે એમ. હા તો ત્યારે તો ભાઈ અમારા જે જૂનાગઢ ટ્રીપના જે વ્લોગ હતા એ અલગથી અમે મૂકેલા છે, તો જોઈ લેવા. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બને એટલા બધા શેર કરો. આમાં લોલીપોપ મુકાય. ઓકે, તમે લોકો જે જગ્યાએ જ્યાં હતા ને કાલના વિડીયો જોયા છે, તમે જે લોકો પેલો ફિશ મસાજ કરતા હતા અને બધું હતા ને, ત્યારે તો પાણી નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે એમ. એટલો બધો વરસાદ છે કાલે જૂનાગઢમાં. જોયા હતા ને? પણ પછી જે જગ્યાએથી પેલા એ ત્યાં બી ફૂલ પેક છે હદ વગર. પણ પેલા ભજીયા બનાવવા માટે મરચાં નતા લીધા જે રોડ ઉપર ઊભા રહેતા, એ રોડ ઉપર તો આટલું પાણી છે. સૌથી વધારે મેંદરડામાં જ પડ્યો છે. હા, અને સોમનાથ વાળો હાઈવે પેક. સોમનાથ વાળો હાઈવે પર પણ વરસાદ બહુ જ છે. એટલે સોમનાથ જ્યાં હોત તો તમે ના આવી શકો, તો બીજા 2 દાડા વધારે રોકાવું પડત. પેક થઈ ગયો છે વરસાદ, નીકળાય નહીં. અને સોમનાથ હાઈવે પણ પાણી ભરાઈ ગયા છે. મેંદરડામાં તો 10 ઇંચ વરસાદ પડ્યો તો એ પણ પેક થઈ ગયું છે. હદ વગરનો વરસાદ પડ્યો નીકળ્યા પછી. જો નીકળ્યા પહેલાં પડ્યો હોત ને તો તમે નીકળી ના શકત. અને અહીંયા પેશન્ટ બીમાર છે એટલે મમ્મીના હાથમાં આવ્યું છે લોટ બાંધવાનો. તો વહેલી ટિકિટ બુક કરાવી દીધી હોય હરિદ્વારની તો કરવું પડે. ના કરવું પડે ક્યાં એટલે બી કરવું પડે ક્યાં થોડું બધું આપણે કરવું પડે. ઓને થોડું કરવું જ પડે. આજો મતો હોત ના હોય પણ થોડું કરે તો આપણું શરીર સારું રહે એટલા માટે. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાને અમારા ચીડિયા ઘરમાં અને અમારી ફેમિલી બ્લોગમાં. ફેમિલી બ્લોગ આવડતું નહીં બોલતા. તો ભાઈ નહીં ધોઈ નાસ્તા પાણી કર્યા છે અને આમાં બપોરનું પાછું તૈયાર. રોજવાનું જમવાનું ત્યાં ખાવાનું બસ. કેવી રહી તૈયારીઓ પછી તમારા હરિદ્વારની? હવે આમ તૈયારીઓ કરી દીધી છે. આમ કપડાં ખાલી થેલા ભરવાના છે. ત્યાંથી તો અઠવાડિયે હોય 7 થી 28 આજથી અઠવાડિયે આવતા ગુરુવાર જવાનું આવતા ગુરુવારે જવાનું છે. એટલે આમ કપડાં ભરી દઈશું. બીજું બધું લાઈન મૂકી દીધું છે. નાની કોલગેટ ના બ્રશ બધું તેલ કોસ્ટમ બધું નાનું નાનું અમારું લઈ લીધું છે. પેક થઈ ગયું છે ભાઈ. હરિદ્વાર જવાનું જે થોડું એટલે વસ્તુ લાવી દીધી છે, પેક કરવાનું બાકી છે. બાકી છે એટલે હું થેલો ભરી દઈશું. દારો 2-4 દાડા પછી ભરીએ. ત્યાં ભરવાનું છે ભાઈ હરિદ્વાર જવા માટે. અને અમારો કાન માસ્ટર છે સવાર શું કરસ તું? તને આવડે ખરું તે તું લઈને બેઠો છે? ના. તો પછી તને શું કરે છે બધો? આ તૂટી ગયું તો. તૂટી ગયું તું ત્યાં તોડ્યું? એ જાતે તૂટી ગયું તો. ત્યાં ખોલી દીધું. પેલું એ થવાનું છે મારા. તે ખોલ્યું અને હવે તું જાતે ફિટ કરવાની કોશિશ કરે છે. આ બધું ભાગસન તોરસન ફિટ કરે. હા? એનું કહેવાય શું છે? એનું કહેવાય બકા. ગેરેજ વાળા હે ને? ગેરેજ વાળો છે ને તું? ગેરેજ વાળો છે? ના. તા ગેરેજ વાળો બનવાનું છે? ના. તો પછી આવું તો ગેરેજ વાળો કરો. ગેરેજ વાળા ભાઈ કરું કેમ? લા કરી આપું ચાલ. તો ગાઈઝ આપણે તો બીમાર પડ્યા છીએ, હજુ જોઈએ એવો આરામ થયો નહીં એટલે આપણે બેઠા છીએ.
તારો અવાજ છે નહીં એનો અવાજ વધારે છે. બંધ કરી દીધો. તો ગાઈઝ અત્યારે થયો છે બપોરનો સમય. હજુ આપણાને ઠીક નહીં, ભૂખ તો લાગી છે. તો આ બધા જો એકલા એકલા ખાવા બેઠા, કોઈ પૂછતું હોય નહીં કે તારે કંઈક ખાવું છે. બોલો જો બધા ડીશ ભરી ભરીને બેસી ગયા છે ને. મેગી મેગી જો લો ડેટોય છે. મને પૂછે છે તારે ખાવું છે? કીધું હા. તો કે જાતે લઈ લે. બોલો એવું કરવાનું? હું તમને બધાને જાતે આપું છું, કહો છો લઈ લો બીમાર હોય ત્યારે. હે એ ગોળ કર્યું છે અત્યારે. તારે આપણે બધાનું દેખભાલ કરે, આપણું કોણ કરે? જો શું ખાય છે? મેગી નહીં જોતી. તું શું ખાય છે? મેગી. મેગી. તો પણ મન નહીં આપવાની? તાર પગમાં પડી જજો જો આવો નહીં. મન નહીં આપવાનું? એ મન નહીં આપવાનું? આપવાનું. આપવાનું તો ક્યારે આપીશ? લે તો જાતે તો. પણ મને જાતે નહીં લેવાતું. તાવ આવ્યો હોય ને ના ખવાય. ખવાય તાવ આવ્યો ને ખવાય. મેગી તાવ આવ્યો હોય ને ખવાય ના ખવાય. તો પણ બીજું કઈ કાપ, મને ભૂખ લાગી છે. તાવ પણ આવ્યો સર. હા તો પછી મમ્મી કે ના ખવાય. ક્યાંથી આવે છે? ક્યાંથી? તાવ ક્યાંથી આવ્યો સર? પિતાના રૂમ જતા ત્યાંથી. ચોથી જુનાગઢ. હે એ મને તો કઈ કાપ, મને કઈ કાપ ખાવા. એ હીરો ઊંચું જોવે છે મેગી ખાવામાં, એટલો તલ્લીન થઈ ગયો છે ને. બોલો એને તો ડીશે ખાલી થઈ ગઈ નહીં? બીજી ખાવી છે? સારું સારું તો બધાના ભાવ એવું છે. આ પિતા નહીં? ખાઈ ના આઈતી બોલ. કોણ? માઈએ. હા મામા ઘેર ગયા હતા ને ત્યાં. હવે પીઝા ખાઈ બીમાર પડી હતી નહીં? હા કોણે ખવડાયા હતા? માહી યાદ રહેશે. અમે કાલ વાતો કરવા ગયા હતા ને તો ના બોલ. ના વિપુ મામા લઈ જતા કે મને તળી જાય એટલે લઈ જતા. એમ? ના માની ચાલુ પછી બોલતી. હું એકલી cooking ગઈ. એકલા એકલા ખાય છે રે મારો ઘરવાળો. મામાએ બોલો મને પૂછતો નથી રે મારો ઘરવાળો. ત્યાં નતા ખાતા પીઝા? પીઝા મંગાયા હતા. તો ત્યાં નતા ખાતા? તો મારી નામ કેમ આપે છે તું? ના હું તો પીઝા મંગાયું. ઘેર ખાતા હતા તે ઘેર નતા ખાતા? હા બીજી મેગી આપ. મેગી આપ જાતે લઈ લે. મને હમણાં કહેતો તો તા, વધારે પડી જાય. જાતે લઈ લે. તને છે ગુસ્સો કરી તે તો આખું ખાધી. ગુસ્સો તે તો ખાઈ આખું લીધું. પીલું ખાઈ દીધું. મેં તો ખાઈ લીધું. બસ તારે જા બોલાવ છે ભાગ. ખાવા બેઠા છે અને મમ્મી કઈ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે મમ્મી? હા મમ્મી કઈ ગયા? મમ્મી શું કેવું તમારું? મમ્મી આલુ પરોઠા. આ આલુ પરાઠા પડ્યા છે બપોરના હા. અને અત્યારે બોલા મેગી બનાવીને ખાવે ગયા ત્યારે બધા ખબર ના પડે આલુ આ આલુ પરોઠા ખાઈ જવાનું. કીધું તું જ ખરા કે આલુ પરોઠા બની ગયા છે. આલુ પરાઠા પણ ખાશે હા તે પીઝા કોણ ખાશે? આ આલુ પરાઠા પડ્યા છે અને મેગી બનાવીને ખાઈ ગયા. આમાં રાતે ટાઢું ખાવાનું ત્યારે ટાઢું ખાવાનું ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. ના એનો ના આપો. હા હા નહીં આવો બધાને ખાવાનું, બધાને બધાને. હા હા હો બોલો બધાને હજુ તો આપ કરતી મને આપજે મને આપજે મને આપજે. તમને ખબર નહીં પડતી કે પડ્યું હોય તો બીજું બનાવી ના ખાઈએ, એ જ ને. બગાડ ના કરીએ ઘરમાં. આ બધા બે જ હજુ તો ડીશ પૂરી થઈ જાય તો જો બેઠા બેઠા તો ડીશો ચાટે છે. કેમ આવી જાય? બોલો હજુ ચાટી જાવ. ખાવાનું છે? ડીશો ચાટ 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 કરે છે. એ આ પત્યું નહીં ને આલુ પરોઠા આયા નહીં પાછા ડીશ પર. થોડું દસ સેલા લઈ લે. નહીં અતરવા. હા હા બનાવી દો. શું
આલુ પરોઠા ને પીઝા કહેવાય. ખાઈ જા જીના માટે એને તમારે નહીં ખાઈ? આ ડેટાને એમાં તો મેગી બહુ ભાવે જો લઈને બેસી ડેટું કેવું ખવાય છે આમ બીજું બધું માં ખવડાવું માને ઠીક ના હોય તો એમ મેગી કીધું મમ્મી ખવડાય કે ના પાડીશ તો હમણાં રહી જઈશ માં નહીં ખાવી કઈ જા લે તે ખવાઈ જુ કે લે બોલો ટી શર્ટ મસ્ત આવી છે ને કઈ કરો સારી લાગે છે ખેંચી ખેંચી ઓવર સાઈઝ. નાટક્યા એ નાટક્યા આટલી મેગી ખાધી ને એને પરોઠો નહીં બોલાવું આટલી વધારે. એ પોછો આ પાયા છે પોછો તે અમે ખાઈ જઈએ હા ને અમે ખાઈ જઈએ ને રે આવું જે ખાવું. એ લઈ આવશો એને પરોઠા બસ નહીં બસ એ પીઝા સમજો તો આ બધા જમવા બેસી ગયા છે કોઈએ મારી રાહ જોઈ નહીં તો બધા અને તું ક્યાં બેઠો છે ભાઈ હું એકલી જ આવી જઈશું ડાઇનિંગ ટેબલ લઈને એટલે તકિયા પર બેઠો છે હું બધાથી એવું? ઘેરી. બેસી જા તાર ઉપર ઉપર ખાવા ઓકે તો ભાઈ આ છે ને ભાઈને ડાઇનિંગ ટેબલ જોતું હતું એટલે ડાઇનિંગ ટેબલ તો ના મળ્યું ઘેર ખાવું હતું પણ મિત્તલ આંટી ઘેર જીતુ કાકા નાસ્તું બહાર ખાઈને આવવાનું મિત્તલ આંટી હવાનું ટાટું ખાધું એટલે ડાઇનિંગ શું કહેવાનું ડાઇનિંગ તકિયા પર બેઠો છે ખાવા માટે અને આખો ઘેનાઈ રહી છે થોડી ઓકે એવું છે એમ અને જો ભાઈ રોટલા બનાવ્યા હતા મમ્મીએ એટલે મમ્મી તો બેસી ગઈ વહેલી વહેલી ખાવા માટે આ બુને બેસી ગયા છે ચલો ડુંગળી બટાકાનું શાક ગાય ધીમે ધીમે ખાઈ છે અને રોટલા ચક્કી જેમ ચાલતી નથી ચૂકી વિચારવા ચક્કી બેન મારી સાથે બટાકા ડુંગળી ખાશો કે નહીં ખાશો કે નહીં તો મસ્ત મજાનું બટાકા ડુંગળીનું શાક છે રસાવાળું અને રોટલા છે જોડે દહીં છે ખીચડી છે તાર પતિ છે રુદ્રાક્ષ ખાન તાર પતિ છે કેટલું આટલું સારું હોય તો બધા ઘરે જાય તંદુરી હોય તો બે બેન ત્રણ જાય આપણે એક જાય ને બે બેન ત્રણ જાય તંદુરી એક જ જાય એ બદલી થઈ અને બાર તંદૂરી ખાવા ગયા ને તો હજી બીજી મંગાવજો ત્રીજી મંગાવજો પંજાબી શાક મંગાવજો તો બધાને ઘેર જ તકલીફ છે ખાવામાં હા ઘરે જ નાટકો હોય છે આ ખાવું જેણીને બેણીને બધાનો બહાર જઈએ તો કશું જ નહીં હતું બહાર જે તો આપણે કહેવાય ના પણ હોવાથી કે પનીરનું શાક જ ભાવે ઘરમાં પનીરનું શાક નહીં ભાવતું અને ઘેર તો બહાર તો સામેથી ઓર્ડર કરે ને ઘેર તો ઓર્ડર કરે તો મારા માટે સાદું મંગાવજો બસ ઓર્ડરમાં પનીર જેવું મળે હા મળે કોણ કહે છે ના મળે દાળ ભાત મળે શાક મળે સાદું દેશી મળે બધું ન ભાવ ઓર્ડરમાં કેવું તો પેલા માજીએ બનાવ્યું હતું તો બધા આમ હોશે હોશે ખાતા હતા ઘરનું જ ખાવાનું બનાવે કઈ હોટલ નથી બિચારા આ માજી બનાવી દીધી તો કોઈ ખાતું નહીં આમનું રોજ ખાતા હોય ઓલામનું અલગ હતો સ્વાદ વાત કરે છે બોલો ઘરનું કામ કરીને આપતા હતા ને ત્યાં છે તો બધા વરસાદ છે આપણો અહીંયા ગાંધીનગરમાં વરસાદ નથી આપણે તો પડે તોય કશું નહીં અને ઉકળાટ એટલો જોરદાર મારે છે ને વરસાદના કારણે હજુ જો કરો બે લે લે તાવ એક થાળી લાવી ખાઈ તો વરસાદ છે ફૂલ અમારા ગાંધીનગરમાં બાકી પાણી કરી નાખ્યું બધી જગ્યાએ પાણી થઈ ગયું છે આપણે અહીંયા જ નથી અને જુનાગઢમાં તો માહી રેલમ સેલ થઈ ગયું છે તમે એક દારો રોકાયા હોત ને તો બે દારા બીજા વધારે રોકાવા પડે લે તો ચલો ખાઈ લઈએ